નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 10 પૃથ્વીના આવરણો. તો આપણે આ 10મા એકમના વૈકલ્પિક પ્રશ્નો જોઈશું. અને મેં આ વિડીયોમાં પ્રશ્નો એ રીતે મૂકેલા છે કે સૌથી પહેલાં તમારી સામે પ્રશ્ન આવશે, પછી એના 4 વિકલ્પો આવશે અને પછી તમને જવાબ વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળશે. ત્યારબાદ તમારી સામે જવાબ ડિસ્પ્લે થશે. એટલે તમે એક ગેમ રમતા હોય એ રીતે હવે વૈકલ્પિક પ્રશ્નોની તૈયારી કરી શકશો. અને માત્ર વિકલ્પો જ નહીં, વિકલ્પોની સાથે સાથે ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા અને એક વાક્યના પ્રશ્નોની પણ તૈયારી થઈ જશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા એજ્યુકેશનને લગતા વિડીયો પણ ઝડપથી તમારા સુધી પહોંચી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 6 એકમ 10 પૃથ્વીના આવરણો એ એકમના વૈકલ્પિક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1, પૃથ્વીના મુખ્ય કેટલા આવરણો છે? 1, 3, 2, 5, 3, 4 અને 4, 2. જવાબ આવશે 3, 4. પ્રશ્ન 2, મૃદા શબ્દનો શો અર્થ થાય છે? 1, પથ્થર, 2, માટી, 3, દબાણ અને 4, હવા. જવાબ આવશે 2, માટી. પ્રશ્ન 3, પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? 1, વાતાવરણ, 2, મૃદાવરણ, 3, જલાવરણ અને 4, જીવાવરણ. જવાબ આવશે 1, વાતાવરણ. પ્રશ્ન 4, સૌર પરિવારનો કયો ગ્રહ અજોડ છે? 1, શનિ, 2, પૃથ્વી, 3, ગુરુ અને 4, શુક્ર. જવાબ આવશે 2, પૃથ્વી. પ્રશ્ન 5, પૃથ્વીના કયા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે? 1, મૃદાવરણના, 2, જીવાવરણના, 3, વાતાવરણના અને 4, જલાવરણના. જવાબ આવશે 3, વાતાવરણના. પ્રશ્ન 6, પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે? 1, વાતાવરણ, 2, જીવાવરણ, 3, મૃદાવરણ અને 4, જલાવરણ. જવાબ આવશે 1, વાતાવરણ. પ્રશ્ન 7, નીચેના પૈકી કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? 1, નાઇટ્રોજન, 2, ઓક્સિજન, 3, કાર્બન ડાયોક્સાઇડ અને 4, ઓઝોન.
જવાબ આવશે 4 ઓઝોન. પ્રશ્ન 8 જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 1 21%, 2 71%, 3 61% અને 4 97%. જવાબ આવશે 2 71%. પ્રશ્ન 9 પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે? 1 જીવાવરણ, 2 વાતાવરણ, 3 મૃદાવરણ અને 4 જલાવરણ. જવાબ આવશે 2 વાતાવરણ. પ્રશ્ન 10 પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે? 1 જીવાવરણમાં, 2 વાતાવરણમાં, 3 મૃદાવરણમાં અને 4 જલાવરણમાં. જવાબ આવશે 1 જીવાવરણમાં. પ્રશ્ન 11 મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 1 71%, 2 21%, 3 97% અને 4 29%. જવાબ આવશે 4 29%. પ્રશ્ન 12 વાતાવરણનો કયો વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? 1 ઓઝોન, 2 ઓક્સિજન, 3 નાઇટ્રોજન અને 4 હાઇડ્રોજન. જવાબ આવશે 1 ઓઝોન. પ્રશ્ન 13 પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? 1 71%, 2 80%, 3 97% અને 4 25%. જવાબ આવશે 3 97%. પ્રશ્ન 14 પૃથ્વીના કયા આવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગીને નાશ પામે છે? 1 જીવાવરણ, 2 મૃદાવરણ, 3 જલાવરણ અને 4 વાતાવરણ. જવાબ આવશે 4 વાતાવરણ. પ્રશ્ન 15 વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? 1 78.03%, 2 20.99%, 3 28.5% અને 4 0.94%. જવાબ આવશે 2 20.99%. પ્રશ્ન 16 સૌર પરિવારનો કયો ગ્રહ જીવાવરણ ધરાવે છે? 1 પૃથ્વી, 2 શનિ, 3 બુધ અને 4 મંગળ.
જવાબ આવશે 1 પૃથ્વી. પ્રશ્ન 17 વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? 1 20.99%, 2 18.06%, 3 78.03% અને 4 6.06%. જવાબ આવશે 3 78.03%. પ્રશ્ન 18 વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? 1 30 કિમીની, 2 20 કિમીની, 3 110 કિમીની અને 4 60 કિમીની. જવાબ આવશે 2 20 કિમીની. પ્રશ્ન 19 વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? 1 20 કિમીની, 2 130 કિમીની, 3 40 કિમીની અને 4 110 કિમીની. જવાબ આવશે 4 110 કિમીની. પ્રશ્ન 20 વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? 1 20 કિમીની, 2 130 કિમીની, 3 40 કિમીની અને 4 110 કિમીની. જવાબ આવશે 2 130 કિમીની. પ્રશ્ન 21 સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા ટકા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે? 1 15 સેલ્સિયસ, 2 20 સેલ્સિયસ, 3 30 સેલ્સિયસ અને 4 45 સેલ્સિયસ. જવાબ આવશે 3 30 સેલ્સિયસ. પ્રશ્ન 22 વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? 1 ઓક્સિજન, 2 રજકણો, 3 હાઇડ્રોજન અને 4 ઓઝોન. જવાબ આવશે 2 રજકણો. પ્રશ્ન 23 મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે? 1 8 થી 10, 2 12 થી 13, 3 9 થી 10 અને 4 10 થી 11. જવાબ આવશે 4 10 થી 11. પ્રશ્ન 24 પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે? 1 વાતાવરણથી, 2 જીવાવરણથી, 3 મૃદાવરણથી અને 4 જલાવરણથી. જવાબ આવશે 1 વાતાવરણથી. પ્રશ્ન 25 આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના
વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે? 1. 500 થી 700, 2. 800 થી 1000, 3. 700 થી 900 અને 4. 1100 થી 1200. જવાબ આવશે 2. 800 થી 1000. પ્રશ્ન 26. નીચેના પૈકી કયું આવરણ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર છે? 1. જીવાવરણ, 2. મૃદાવરણ, 3. જલાવરણ અને 4. વાતાવરણ. જવાબ આવશે 1. જીવાવરણ. પ્રશ્ન 27. પર્વતારોહકો પર્વત ચડતી વખતે કયા વાયુનો બાટલો સાથે રાખે છે? 1. હાઇડ્રોજન, 2. નાઇટ્રોજન, 3. કાર્બન ડાયોક્સાઇડ અને 4. ઓક્સિજન. જવાબ આવશે 4. ઓક્સિજન. પ્રશ્ન 28. પૃથ્વીની ઊંડાઈએ ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહે છે? 1. ખનિજ, 2. ક્ષાર, 3. મેગ્મા અને 4. રજકણ. જવાબ આવશે 3. મેગ્મા. પ્રશ્ન 29. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે? 1. હાઇડ્રોજન, 2. ઓઝોન, 3. ઓક્સિજન અને 4. નાઇટ્રોજન. જવાબ આવશે 2. ઓઝોન. પ્રશ્ન 30. પૃથ્વીના ઉપલા પોપડાને શું કહે છે? 1. વાતાવરણ, 2. જલાવરણ, 3. જીવાવરણ અને 4. મૃદાવરણ. જવાબ આવશે 4. મૃદાવરણ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા એજ્યુકેશનને લગતા વિડીયો પણ ઝડપથી તમારા સુધી પહોંચી શકે. ખૂબ ખૂબ આભાર.